નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો આજે આપણે વાત કરવાની છે પશુપાલન વિશે. તો જોઈ શકો છો તમે આ બધા તમે ખાણ જોઈ શકો મારી પાસે. પહેલા તો મિત્રો મારે ફક્ત ને ફક્ત 2 ગાય છે અને 2 વાછડી છે, બરાબર. પણ જો તમે ખાંડના કેટલા બેગ છે એ. હવે આમાં કયું ખાંડ કી ગાયને કઈ રીતનું વાપરવું એ હું તમને બતાડું. તો જો પહેલાં તો હું તમને વાત કરું. આપણી ગાય છે, હું તમને હમણાં ગાય બતાવું છું. એમાં તિવાનાનું 10,000 છે, બરાબર. અત્યાર સુધી હું વાપરતો હતો જે ગાય માટે હું તમને બતાડું. તો મિત્રો આવડી આ ગાય છે જે તિવાનાનું 10,000 ફીડ એના માટે વાપરતો હતો. અત્યારે આ ગાય છે ને મિત્રો મિલ્કિંગ ઉપર છે, 7 થી 8 લીટર દૂધ છે. આ ગાય છે મિત્રો એ 10 લીટરની કેપેસિટીવાળી ગાય છે, પણ એને હમણાં મસ્ટાઇટિસનો પ્રોબ્લેમ થયો હતો એટલે પૂરા પીક ઉપર નથી આવી, કારણ કે વૈયાણી એના લગભગ 3 મહિના પ્લસ થઈ ગયું છે, બરાબર. એટલે પૂરેપૂરી પીક ઉપર આવી નથી. હવે દૂધ ઇન્ક્રીઝ થાય એ માટે આપણે હું હવે નવું કર્યું હું તમને બતાડું, બરાબર. મિત્રો એ ગાયમાં તીવાના 10,000 હાલતું હતું, બરાબર. ફીડ બહુ સારું આવે મિત્રો, એમાં કોઈ પ્રશ્ન નથી. દૂધમાં પણ કાંઈ વાંધો નથી બહુ. ને પશુની સાઈન, ચામડીની ચમક બધું સારું થઈ જાય છે. પણ પ્રોબ્લેમ એક જ આવ્યો કે એ અત્યારે મારે વૈયાણીના 3 મહિના પ્લસ થઈ ગયા. એટલે હીટમાં પહેલાં એકવાર આવી હતી, પછી વચમાં લગભગ મહિના દી ઉપર થઈ ગયો ત્યારની હીટમાં નથી આવી, બરાબર. તો કોઈ પણ પશુ હોય મિત્રો તો એ 2 થી 2.5 થી 3 મહિના વધીને ત્યાં સુધીમાં હીટમાં આવી જવું જોઈએ અને ગાભણ થઈ જવું જોઈએ. પણ આ ફીડની અંદર મને એ થોડોક પ્રશ્ન લાગ્યો છે, એટલે પછી મેં આ વખતે આ સમૃદ્ધિ છે તો ગોદરેજનું સમૃદ્ધિ લાવ્યો હું આ વખતે. આની હવે ક્વોલિટી કેવી છે આપણે લાવ્યા છીએ, હજી ત્યાં શરૂ કર્યું છે. કારણ કે ડાયરેક્ટ ન કરી દે, હજી આમાં મિત્રો છે, બરાબર. એટલે થોડુંક આ નાખતા જવું, થોડુંક આવડું આ નાખતા જવું, એ રીતનું કરી અને ચાલુ કરવાનું છે. એના ભેગું આપણે છે ને આમ મકાઈનું ભૂસું છે, જો મિત્રો મકાઈનું ભૂસું લાવ્યા છે, બહુ સરસ ક્વોલિટીમાં છે. અને બીજું છે આ કપાસિયા પાપડી, આ રીતની. આ કપાસિયા પાપડી, આ ગોદરેજનું સમૃદ્ધિ અને મકાઈનું ભૂસું, એ ત્રણેય મિક્સ કરી અને વાપરવાનું છે આપણે. એ રીતનું આંકવાનું છે અત્યારે, એ મિલ્કિંગ ઉપર છે એની ઉપર. હવે પછી આપણે જોઈ કે દૂધમાં શું કાંઈ ફેર પડે છે અને હીટ ઉપર ગાય આવી જાય છે કે નહીં, બરાબર. પછી હવે બીજા નંબરની બીજી ગાયની આપણે વાત કરીએ. તો મિત્રો એ ગાય ગાભણ છે, બરાબર. એ ગાય ગાભણ છે. એ ગાય લગભગ છે ને 1 મહિનો ને 10 દિવસ કાઢે એમ છે હજી થા. એટલે એમાં આપણે આવડું આ તિવાનાનું વાપરતા હતા. આ બેગ ચાલુ કર્યું હતું. જે ગાય આપણે લીધી હતી તમને ખબર હોય તો આ ડ્રાય બોવિન છે, જે તિવાના કંપનીએ ગાભણ પશુ હોય 60 દિવસની વાર હોય એના માટે બનાવ્યું છે સ્પેશિયલ. તો એ ગાય તમને હું બતાડું. તો જો મિત્રો આ એ ગાભણ ગાયની વાત કરી હતી, એ આવડી આ ગાય છે. આ ઓલી ગાય જે તમને બતાવી હતી ને એ આપણા ઘરની વાસળી ઉછેરી મોટી કરીને એ ગાય હતી ને. આની આપણે હમણાં ખરીદી કરી છે, લગભગ એના 20 દિવસની આજુબાજુ થયું છે ખરીદી કરી એના, તમે જોઈ શકો. હવે ખરીદી કરી ત્યાંથી તો એવું કીધું કે પેલું વેતર છે ને થોડીક લાવ્યા ત્યારે બહુ નબળી હતી. હવે તો થોડીક લેવલમાં થોડીક આવતી જાય છે. હજી ત્યાં 1 મહિનો ને 10 દિવસ જેવું કાઢે એમ છે મિત્રો. આ પછી વૈયાય ત્યારે શું થાય, હવે કેટલું દૂધ આવે 10 લીટરને ટચ કરે એવી ગણતરી લીધી છે મિત્રો, બરાબર. હવે જોઈએ શું થાય. ગાભણ છે એ તો કન્ફર્મ છે, આપણે ડૉક્ટર પાસે ચેક કરાવી લીધેલ છે. ને બીજી એક આ વાસળી છે જે આપણે પાળવા લઈ આવ્યા હતા. આ વધારે ક્રોસમાં વધારે છે મિત્રો. ને જો મિત્રો આ ક્વોલિટી કહેવાય. આ મેં બ્રીડ જોઈને આ ગાયની ખરીદી કરી છે. આપણે 42,500માં આ ગાય લીધી છે, 42,500માં. આની આપણે બ્રીડ, આની તમે લેન્થ હાઇટ જો મિત્રો, મારી 5.5 ફૂટ હાઇટ છે. મને આ ખંભે ટચ થાય અવડી ગાય છે. લંબાઈ પૂરી છે મિત્રો. બોડી સ્ટ્રક્ચર બહુ મસ્ત છે. હવે દૂધ કેટલું કાઢે
એ પછી તમે અમારી ચેનલમાં નવા હોય તો જોડાઈ રહેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે એની બધી ડિટેલ આપશું. જે આપણે ડ્રાય બોવિન હતું એ આમાં વાપરીએ છીએ. પછી આગળની તમને વાત કરું તો જો મિત્રો, મેન મૂડી આપણી આવડી આ છે, બરાબર. જે આ વયાણીથી આ વાસળી 3 મહિના પ્લસની થઈ ગઈ છે કમ્પ્લેટ. તમે જો એની ક્વોલિટી જો મિત્રો કેમ છે. આ એચએજીનો ડોઝ આમાં મુકાયો હતો. એ એસએજીનો ડોઝ આપણે એમાં મુકાયો હતો. એના માટે આપણે તિવાનાનું સ્કાપ ટાટર ચાલુ છે અત્યારે. જો આવડું આ, બરાબર. પહેલાં એક બેગ પૂરી થઈ ગઈ હતી, આ બીજી બેગ થોડીક એવી રીતે પૂરી થવા આવી છે. તો એ રીતનું હાલે છે મિત્રો. આપણે ખાણદાનમાં એ રીતનું ગાયોને આપીએ છીએ. અને બ્રીડિંગ ઉપર કામ કરવું હોય તો એ રીતના અલગ અલગ ખાણ વાપરવા પડે તો શક્ય બ્રીડિંગ છે. અને બ્રીડિંગ શું છે એ તો તમે કદાચ ન જોયું તો યુટ્યુબમાં ગમે ત્યાં સર્ચ કરી લેજો એટલે તમને ખબર પડી જાય. કોકને એમ લાગે એટલા બધા બાસકા લઈને બેઠો છે 2 ગાયોમાં, પણ એવું નથી મિત્રો. તમે એક બાસકું આપણું તો 10 દિવસ હાલે, 3 બાસકા ક્યારે અલગ અલગ ખવડાવો તો એ 3 બાસકા મહિનો દિવસ હાલે. એ બધું સરવાળે એનું જ છે, બરાબર. 2-5 રૂપિયા કિલે વધઘટ થાય એ કોઈ પ્રશ્ન નથી. તો આવા નવા વિડીયો અમારા આવતા રહે અમારી ચેનલ ઉપર. તો નવા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી લેજો. જય માતાજી મિત્રો, જય ગૌ માતા.